માનગઢ ચોકમાં શ્રી સરદાર સાહેબની સાક્ષીએ એના સ્વાભિમાનનું રક્ષણ કરવા એક નિર્દોષ દીકરી એને ન્યાય અપાવવા માટે અમે 10 થી 5 માનગઢ ચોકમાં ધરણાની જાહેરાત કરી હતી. માનનીય કેશુભાઈ, પ્રતાપભાઈ અને ખૂબ બહોળી સંખ્યામાં ગુજરાતભરના આગેવાનો અહીંયા આવ્યા છે. પોલીસે આખા માનગઢ ચોકને જ્યારે જેલ કવચ હોય એ રીતે ઘેરી લીધો છે. એમ છતાં અમે સરદાર સાહેબના ચરણોમાં માનગઢ ચોકના પાદરમાં વંદન કરીને વિનંતી કરી છે, હે સરદાર, તમારું સ્વાભિમાનના રક્ષણ કાજે આ ગુજરાતની એક દીકરી એના ન્યાય માટે અમે આ ધરણાને શરૂ કરી રહ્યા છીએ. માનગઢ ચોકમાં મંજૂરી માંગી હતી, મંજૂરી માંગવાની કોઈ જોગવાઈ નથી. આ દેશમાં સંવિધાનથી દરેક માણસને સરકાર સામે સવાલો ઉઠાવવાનો અધિકાર છે. આંદોલનથી તો આઝાદી મળી હતી. આજ આઝાદ ભારતમાં આંદોલન ઉપર પ્રતિબંધ કોણ અને શું કામ મૂકી રહ્યું છે, શું છુપાવવા માંગી રહ્યું છે, સવાલ છે. ત્યારે અમે સરદારની સાક્ષીએ અહીંયા જ બેસી અને ધરણા શરૂ કરી.